નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 3/5/2026 રવિવારનો દિવસ. ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ માસ કૃષ્ણ પક્ષ અને દ્વિતીયા તિથિ. તૈતુલ કરણ વિશાખા નક્ષત્ર અને વરિયાન યોગ. આજનું વિશાખા નક્ષત્ર 7 ને 10 મિનિટ સુધી, પછી અનુરાધા નક્ષત્ર જે શનિદેવનું નક્ષત્ર તે ચાલુ થાય. આજે જન્મેલા જાતકોનું નામકરણ વૃશ્ચિક રાશિ પર કરી શકાય. આજે ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 5:39 થી 6:57 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 11:51 થી 12:44 સુધી, અને આજના રાહુકાળ 5:17 થી 6:57 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. સૂર્ય અને બુધ મેષ રાશિમાં, શુક્રદેવનું પરિભ્રમણ વૃષભ રાશિમાં, ગુરુ મહારાજ મિથુન રાશિમાં, કેતુદેવ સિંહ રાશિમાં પરિભ્રમણ કર્યા વૃશ્ચિક રાશિમાં, ચંદ્ર મહારાજ કુંભ રાશિમાં, રાહુદેવ અને મંગળ અને શનિની યુતિ મીન રાશિમાં. તો આ હતું આજનું પંચાંગ. આજે દૈનિક રાશિ ભવિષ્યની ચર્ચા આપને ચંદ્ર રાશિ ઉપર આધારિત સમજ. જેનું ચંદ્ર રાશિ ખબર ના હોય તેવા જાતકોએ પોતાના નામ ઉચ્ચારણ ઉપર પણ આ દૈનિક રાશિ ભવિષ્યને વિચારી શકાય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે, કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કેવા ભગવાનની આરાધના ઉપાસના કરવી અને કઈ દાન દક્ષિણા કરવી, તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આપની કુંડલીમાં ચોથા સ્થાનના માલિક થઈને અષ્ટમ સ્થાન, આઠમું સ્થાન એટલે ગુપ્ત ધન, ગુપ્ત વિદ્યા, ગુપ્ત અંગ, વિલ, વારસો, પ્રોપર્ટી, અને ત્યાં ચંદ્રમાં પરિભ્રમણ કરશે. તો આજનો આપનો દિવસ કેવો? ચંદ્રમાની 7મી દ્રષ્ટિ આપની વાણી પર સંયમ રાખવો, ઉગ્રતા નહીં લાવવી. આજે તમે વાયરલ ઇન્ફેક્શન અને પડવા વાગવાના યુગમાં થોડુંક સાચવો. 8મો ભાવ છે, સાચવવા જેવું. મન ઉપર કંટ્રોલ રાખજો. મન જ્યારે મંગળના ઘરમાં હોય એટલે ચંદ્રદેવ નીચના બનતા હોય ત્યારે વાયરલ ઇન્ફેક્શન, ગુપ્ત રોગોથી સાવધાની રાખવી. આજના દિવસમાં માતૃપક્ષથી કંઈક પીડા ઉપસ્થિત થાય, અને આજે નાણાકીય કોઈની સાથે લેવડ દેવડ નહીં કરવી. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવના પાણીનો અર્ઘ્ય આપી, અર્ધ્ય આપી અને ઓમ ગૃણી સૂર્યનારાયણ નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર બોલા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજે દાંપત્ય જીવન ને પાર્ટનરશિપના કાર્યો, 7મો ભાવ પાર્ટનરશિપ, દાંપત્ય જીવન અને ગુપ્ત અંગની બાબતો, વિજાતીય પાત્રની મુલાકાત. આજે તમે કાર્ય કરો તો કોઈ એવું ના કરતા જેના કારણે તમારું માન, સન્માન, પ્રતિષ્ઠામાં હાનિ થાય. ચંદ્રદેવની 7મી દ્રષ્ટિ આપના લગ્ન પર પડશે. લગ્નમાં પડેલા શુક્રદેવની રાશિ ભોગ, વિલાસ, ઐશ્વર્યમાં તમારું મન પરોવાશે અને ત્યાં તમારી પ્રતિષ્ઠાની હાનિ ન થાય. માટે આજે કોઈ પણ કાર્ય કરતા પહેલા મન ઉપર કંટ્રોલ લેજો. શિવજીના મંત્ર કરવા અને ચોખાનો અભિષેક કરવો, અને આજના દિવસમાં શક્ય એટલા ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મન ઉપર કંટ્રોલ રાખો. પાર્ટનરશિપના કોઈ પણ કાર્યમાં ઉતાવળ ના કરવી. કાર્ય કરતા પહેલા વિચાર કરીને આગળ વધવું. ઉતાવળા નિર્ણયો ક્યાંક તમને પરેશાન ના થાય. વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજે મિથુન રાશિના જાતકોને નાણાકીય બાબતોમાં તકલીફો ઉપસ્થિત થવાની, કુટુંબિકની અંદર આજે કોઈ ઘટના ઘટિત બને ત્યાં મેડિકલ પ્રશ્નો ઉપસ્થિત થાય. મિથુન રાશિના જાતકોને વિદેશમાં વસતા તેમના સ્નેહીજનો સાથે મિલન મુલાકાતની બાબતો ઉપસ્થિત થાય. મિથુન રાશિના જાતકોએ આજે કોઈ પણ કાર્ય કરવા માટે ગાયત્રી મંત્રનો જપ કરો અને ગોળ ગીવારી રોટલી ગાયને અર્પણ કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજનો દિવસ આપના માટે અતિ વિશેષ રહેવાનો. સંતાનથી કાર્ય અને સંતાનનું સુખ,
સંતાનના દરેક કાર્યમાં સફળતા, પ્રેમમાં વૃદ્ધિ, પ્રેમ તમારા આજે પ્રેમ પ્રકરણમાં એક અલગ પ્રકારનું વાતાવરણ ઉપસ્થિત થશે. પણ પ્રેમમાં નેગેટિવિટી ઊભી ના થાય તેના માટે ગાયને ગોળ ઘી રોટલી અને ચોખાનું દાન કરવું. તમારા હાથમાં અને ખોબામાં જેટલા પણ ચોખા આવે તેટલા ગાયને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. આજના દિવસમાં તમારી ઈચ્છા પૂર્તિ થશે. વિજાતીય પાત્રની મુલાકાતો થાય અને દાંપત્ય જીવનમાં પ્રશ્ન હોય તો તેમાં સોલ્યુશન આવે. કર્ક રાશિના જાતકોએ આજે મન ઉપર કંટ્રોલ રાખીને ચાલવાથી દરેક કાર્યોમાં સફળતા મળશે. નેગેટિવિટી છોડી પોઝિટિવમાં વલણ રાખજો. આજના દિવસે કુંજિકા સ્તોત્રના પાઠ કરવા અને શિવજીની આરાધના કરી. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ત્રીજા સ્થાને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, સિંહ રાશિના જાતકોને આજે હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓથી દૂર રહેજો. ખોટા ઇમોશનલી બાબતો ઉપસ્થિત થાય, તમે કોઈ કાર્ય કરવા જાઓ તમે ત્યાં ઇમોશનલ બનવું પડે, લાગણીના સંબંધોથી તમે ઘેરાયેલા રહેશો. આજના દિવસમાં આકસ્મિક પ્રેમ અને અજાણી વ્યક્તિની મુલાકાતો. આજે તમે જેને જાણતા પણ નથી ને દૂરના સંબંધો હોય, ક્યાંક તમારી મુલાકાતને મુસાફરીમાં તમારું મન બીજા પાત્ર સાથેનું એટેચમેન્ટ આવે. તો સિંહ રાશિના જાતકોએ આજે સૂર્યદેવનું જળાર્પણ કરવું અને તુલસીના ક્યારામાં એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી હોમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજે ટુરિંગ જોબમાં સફળતા મળશે. નાની મોટી મુસાફરી, ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તમારે જવાનું થાય. અને આજે કન્યા રાશિના જાતકો લાભમાં વૃદ્ધિ થવાની, તમે જે કોઈ મનમાં લાભ લઈને બેઠા લાભ મળવાના યોગો કહી શકાય. આજના દિવસમાં મોટા ભાઈઓ સાથે આજે મુલાકાતો થાય અને આજના દિવસમાં સામાજિક ને ધાર્મિક કાર્યોમાં પ્રશંસા ઉપસ્થિત થાય. તો આજે કન્યા રાશિના જાતકોએ સૂર્યદેવના મંત્ર કરવા, પિતાના આશીર્વાદ લેવા અને આજે કુંજિકા સ્તોત્રના પાઠ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે વાણી પર સંયમ રાખજો. ખોટા શબ્દો અને ખોટી વાણીથી તમારા કુટુંબમાં વાદ વિવાદ ન થાય. બિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં પણ આજે વિચારવાનું. અને આજે તુલા રાશિના જાતકોએ ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરો. તમે જે કંઈ કાર્ય કરશો, કાર્ય પ્રણાલિકામાં તમારું આનંદ અને ઉત્સાહ. જે લોકો ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય તેવા જાતકોને સફળતા. તુલા રાશિના જાતકોએ કુંજિકા સ્તોત્રના પાઠને નવાણ મંત્રની આરાધના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે મનમાં નેગેટિવિટી ચાલવાની, ખોટા વિચારો અને ખોટું વિચારોથી તમારે ચિંતામાં વધારો થાય. આજે તમારા મન ઉપર કંટ્રોલ રાખજો નહીં તો હાઈ બીપી, લો બીપી જેવા પ્રશ્નો ઉપસ્થિત થાય. ભાગ્યની ઉન્નતિ કરવા જઈને ભાગ્યમાં હાનિ થાય તેવા યોગ કહી શકાય. દાંપત્ય જીવનની આજે નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય તો આજના દિવસમાં એક લીલું નાળિયેર વહેતા પાણીમાં વિસર્જન કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે ખર્ચ ઉપર કંટ્રોલ રાખજો. ખોટા ખર્ચા અને વાદ વિવાદો આજના દિવસમાં કુટુંબિક બાબતોમાં નાણાંનો વ્યય થવાનો યોગ કહી શકાય. બિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં આજે સફળતા મળે. અને આજે તમે જે કોઈ બાબતોમાં ક્યાંક મેટરમાં ફસાયેલા હોય તો આજે જોઈ વિચારીને રસ્તો કાઢજો. પથ્થર નીચેથી હાથ ધીરેને પસાર કરવાના યોગ કહી શકાય. નહીં તો તમારી માન, સન્માન, પ્રતિષ્ઠા હાનિના યોગ કહી શકાય. તો ધનરાશિના જાતકોએ આ સમય દરમિયાન માતા પિતાના આશીર્વાદ લે અને હોમ પિતૃ દેવતા અભ્યોનો મના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે આકસ્મિક ધનલાભ, મનની ઈચ્છાઓ પૂર્તિ થવાની, મોટા ભાઈ સાથેનું મિલન, ઇન્કમમાં વધારો અને નાણાકીય બેંક બેલેન્સમાં વધારો થવાના યોગ કહી શકાય. આજે સંતાનથી ને સંતાનના કાર્યથી સફળતા મળે. મકર રાશિના જાતકોએ હોમ શમ શનિચરાય નમઃના મંત્ર કરવા, કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરી. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમાં. આજે રાજકીય ક્ષેત્રના સરકારી ક્ષેત્રમાં જે જાતકો જોડાયેલા તેને આકસ્મિક ચિંતાથી તમે ઘેરાઈ રહેશો. પિતાના મેડિકલ પ્રશ્નો પર પિતાને આજે હૃદયમાં અને
મેડિકલ પ્રશ્ન આવવાથી આજે તમે ચિંતામાં ફસી રહ્યા છો. આજે જે જાતકો દાંપત્ય જીવનમાં જોડાયેલા, દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ નહીં કરવા અને ગૃહ કલેશથી દૂર રહેજો. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં પાણિયારીએ ઘીનો દીપક પ્રજ્વલિત કરી અને હોમ પિતૃદેવતાભ્યોનો નમઃ મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં મીન રાશિના જાતકોને ભાગ્યની ઉન્નતિ અને ધાર્મિક કાર્યોમાં ખર્ચ. આજે તમે જે કોઈ કાર્ય કરવા ઈચ્છતા હોય તો કાર્ય પ્રણાલિકામાં સુધારો આવે. મીન રાશિના જાતકોને સંતાનથી લાભ અને સંતાનના કાર્યોથી ભાગ્યની ઉન્નતિ થાય. તો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ સંતાનની ચિંતાથી તમે ઘેરાયેલા રહેશો. તેના માટે આજના દિવસમાં શિવજીના મંદિરમાં ઘીનો દીપક પ્રજ્વલિત કરી અને ચોખાનો અભિષેક કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આપની સમક્ષ. આપ અમને રજા આપશો. જય માતાજી.